દ્વારકાધીશ તો બીજા દિવસની સવાર પડી ગઈ છે અને અમે બધા ઉઠીને નાહી ધોઈને તૈયાર થઈ ગયા અને હવે બધા વયા ગયા નાસ્તો કરવા. તો અમે જઈ ચેતન કાકા અહીં ગાડીમાં કંઈક કરે છે, ફાકી બનાવતા લાગે. અહીંયા યાદ કરવાનું ફાકી તો જોઈને માલે. અરે પણ હું બીજા બધા વયા ગયા નાસ્તો કરવા. હું જાઉં હવે, ફોનમાં ચાર્જિંગ નથી એટલે ફોન મૂકીને જાઉં. ક્યાં જાઉં ભાઈ? આ પાંચે નાસ્તો કરે છે. ખાવા આવ્યો હોય તો નહીં? ખાવા આવ્યો ને હવે તો એવું છે. દેવભાઈ હરખાએ ખાજો. આ બે ખાઈ અહીંયા પૂરું થઈ ગયું. હવે અમારે મમ્મીને જો કાલ આંખમાં દડો લાગી ગયો ને, પહોંચી ગઈ લાલ. આ બધા રમતા હતા ને બેટ બોલ, તે કાલ લાગી ગયો. આમ રમાય બેટ બોલ? હે તે માર્યો નહીં, કોકને લાગી ગયો તો તારાથી નહીં. વાહ, ગાડી બંધ થઈ ગઈ છે. બધા હવે જોવે છે. પેલા તો ધક્કો મારતા હતા, હવે એન્જિન ખોયલું છે, જોવે છે. બધા ધક્કો મારે છે. વોટર પાર્ક અમે પહોંચી ગયા છીએ. બધા એક એક જણા ગાડીમાંથી વસ્તુ કાઢે લેવા કરવાનું ને બધા જાય અંદર. હવે અમારે બધાને આવી ગયું છે, હજી બીજા બધાને આવે છે. બધા લાઈનમાં ઊભા છે. બસ તમારે અંદર જવાની તૈયારી છે. ક્યાં વોટર પાર્કમાં આવ્યા? તો કે ક્યાં વોટર પાર્કમાં આવ્યા? તો કે નામ જ નથી. સજ્જનભાઈ આવી ગયું તારે? સનસ્ક્રીમ આવી ગયું? અરે તો તું રહી ગયો. અરે અમે બધા લગાડી લીધું. આવે છે હવે બધા ધીમે એન્ટ્રી થઈ ગઈ છે. અને અહીંયા ઓલો શું છે, દરિયાઈ ઘોડો, અહીંયા મોર, એવું બધું છે એલિવેશન કરેલ. આ બાજુ રાઈડ છે. અને અમે બધા કોસ્ટ્યુમ પહેરી લઈ છે કે કરતા જાય અંદર. કોસ્ટ્યુમ અમારે બધાને આવી ગયા, પહેરી લીધા. અને હવે હજી અડધાનો વારો નથી આવ્યો એટલે એ લોકો લાઈનમાં ઊભા છે. અમે બધા તૈયાર થઈ ગયા અને હવે બસ જઈ છીએ વોટર પાર્કમાં. અહીંયા ને બહાર થઈ ગયા, જઈ છીએ એક એક બધું આવે. અત્યારે આવીને સીધા અમે તો જમવા જ આવી ગયા છીએ. આ છોકરાઓ અહીંયા બેસી ગયા છે બધા. તો ફાઇનલી અમે પડી ગયા છીએ આમાં અંદર પાણીમાં. આવી રાઈડમાં અમે જઈએ છીએ, એમાં સીડીઓ ચડીને જવું પડે છે. એ એક વહેમું લાગે નહીં? રાઈડ તો સેકન્ડની હોય.
મેગી મગાવી લીધી છે, આટલા બધા તૂટી પડ્યા છે, હવે તેના ભાગમાં આવે જોઈ.
બહાર નીકળી ગયા છીએ ને પાછા નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ ને હજી અડધા તૈયાર થાય છે. તો અહીંયા મેં બધાએ રૂમ રાખ્યો હતો તો અડધા તૈયાર થઈ ગયા ને બહાર હું બેઠી ને તૈયાર થઈ ગઈ એટલે ઓલી બે થાકી ગઈ હતી. પાણી ગરી ગયું પાણી ગરી ગયું જો કાઢે. તો હમણાં બધા તૈયાર થઈ જાય એટલે પાછા ભેગા થાય અને હવે સીધું જવાનું છે ઘરે. પહેલાં ક્યાંક જમવા રોકાવું પછી સીધું ઘરે. તો મળીએ થોડી વાર પછી. અત્યારે જુનાગઢ પહોંચી ગયા છે અને બીએપીએસનું મંદિર આવ્યું તો બધાએ દર્શન કરવા આવ્યા છે. મસ્ત વ્યૂ આવે છે અત્યારે એકદમ. અને આંટીને આરી આવી ગયા. હું તો કહું વાહ હે વાં ગયા હતા ને તમે શું લીધું? કંઠી એમ કહેતી હતી કે તમારે લેવી હોય ને તો હાલો. ઈ સારું લ્યો. તો જુનાગઢથી આવી ગયા છીએ ધોરાજી ભાજી ખાવા કૈલાસની. આ બધા અહીંયા બેઠા, હું શિવ સ્મિત દેવ અહીંયા બેઠા છે.